સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરરાજ્ય એટલે કે ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓને શોધી કાઢવા મેદાને હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એ બાતમી મળી હતી કે ગત 21 જાન્યુઆરીના રોજ અડાજણ આનંદમહલ રોડ પર શ્રી આનંદ સોસાયટીમાં રહેતા વૃદ્ધના મકાનમાંથી 20 ગ્રામનું સોનું, 150 ગ્રામ ચાંદી, કાંડા, ઘડિયાળ, રોકડ રૂપિયા સહિતની ચોરી કરી ભાગી છૂટેલા આરોપીઓ આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ અને સરફરાઝ અહમદ સબીર અહમદ શેખને ઝડપી પાડ્યા હતા. તો પોલીસ આરોપીઓ પાસેથી કાર, ઘડિયાળો, રોકડા રૂપિયા, મોબાઈલ અને ઇન્ટરનેટ, વાઈફાઈ રાઉટર મળી 4,24,000થી વધુની મત્તા કબજે કરી હતી. તો આરોપીઓની ઝેંગની નામની મોબાઈલ ફોન એપનો ઉપયોગ કરી વર્ચ્યુઅલ નંબર મારફતે એકબીજાનો સંપર્કમાં રહેતા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની પકડી અડાજણના 2 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી. તે ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ એસએમ પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાઝ સબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે, જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે, આ બંને સુરત શહેર ખાતે આવી અને 1 મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલા અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરે, જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ. જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ, મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર 4 વ્હીલ ગાડી, કાંડા ઘડિયાળ કુલ 28 નંગ, રોકડ રૂપિયા 20,000 અને એમની સાથે 5 મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ 4,28,000 નો મુદ્દામાલ કબજે કરેલ છે. બંને આરોપીઓમાંથી સાહિલ ઉર્ફે સલીમ રફીક શેખ નાઓ ઉપર કર્ણાટકની અંદર 40 ઘરફોડ ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલ છે અને સરફરાઝ શેખ ઉપર મુંબઈના બોઈસર અને કાસા પોલીસ સ્ટેશનની અંદર 2 ગુનાઓ રજીસ્ટર થયેલ છે ઘરફોડ ચોરીના. બંને આરોપીઓ રીઢા છે. સેકન્ડ હેન્ડ ગાડી ગુજરાત નંબર પ્લેટની રાખી અને ચોરી કરવાની એમો છે. ડીવીઆર ચોરી કરીને લઈ જવું, બંધ મકાનોને ટાર્ગેટ કરવાની એમો ધરાવતી માણસ છે. આ બંને આરોપીઓ સાથે એક બીજો સાગરીત છે બિલાલ મંડલ, જે ચોરી કરવામાં સાથે હતો અને પકડવા માટેની તજવીજ ચાલુ છે. સરફરાઝ સબીર શેખ છે એ બોઈસર મુંબઈ મહારાષ્ટ્રનો છે અને સલીમ ઉર્ફે સોહિલ રફીક શેખ છે એ બેંગ્લોર સિટી કર્ણાટકનો છે. એક ઘરની અંદરથી 20 ગ્રામ સોનું અને 150 ગ્રામ ચાંદી એમણે ચોરી કરેલ હતા અને 28 ઘડિયાળો ચોરી કરેલ હતી, જે 28 ઘડિયાળોનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલો. ત્રણેય આરોપીઓ ખૂબ રીઢા છે, ઘણી વખત જેલની અંદર પણ ગયેલા છે અને જેલની અંદર ત્રણેયનો કોન્ટેક્ટ થયેલ છે.